નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની વીકલી કરંટ અફેર સિરીઝમાં આપ સર્વનું સ્વાગત કરું છું, જ્યાં આપણે પખવાડિયામાં બનેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને લઈને ચર્ચા અને વિશ્લેષણ કરીએ છીએ। શરૂ કરીએ આજના વિડીયોમાં 7/8/2023 થી 13/8/2023 દરમિયાન બનેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓની ચર્ચાની। સૌપ્રથમ સ્ટેટ ઓફ ધી ક્લાઇમેટ ઇન એશિયા 2022 અહેવાલ હાલમાં જ વર્લ્ડ મેટ્રીઓલોજીકલ ઓર્ગેનાઇઝેશન WMO દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। શું મુખ્ય બાબત કહેલી છે તેની ચર્ચા કરીએ। વૈશ્વિક તાપમાન વર્ષ 2022 માં વૈશ્વિક તાપમાન પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા કરતા 1.5 ડિગ્રી વધુ રેકોર્ડ થયું છે। પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા 18મી સદીથી કન્સિડર કરવામાં આવે છે, જ્યારથી વિશ્વમાં જે છે એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી। તો તેની કમ્પેરિઝનમાં 1.5 ડિગ્રી તાપમાન વર્ષ 2022 માં વધુ રેકોર્ડ થયું છે। વર્ષ 2022 નું વર્ષ એ સદીનું ત્રીજું સૌથી ગરમ વર્ષ પણ નોંધાણું છે। જળવાયુ પરિવર્તનને કારણે દરિયાઈ સપાટીમાં નવું સ્તર જોવા મળ્યું છે, મતલબ કે દરિયાઈની સપાટીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે, જેનું મેઇન રીઝન છે કે વૈશ્વિક તાપમાન વધવાને કારણે ધ્રુવ પ્રદેશમાં જોવા મળતા ગ્લેશિયર ધીરે ધીરે પીગળી રહ્યા છે। વરસાદ બાબતે શું રિપોર્ટમાં વાત કહી છે? ઈરાક અને ગંગા બ્રહ્મપુત્રા ક્ષેત્રમાં વર્ષ 2022 દરમિયાન વરસાદમાં કમી જોવા મળી છે, જ્યારે પાકિસ્તાન, દક્ષિણ પૂર્વ એશિયા અને ઉત્તર પૂર્વ ચીનમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જેને કારણે આ ક્ષેત્રમાં પાકિસ્તાનમાં અને ભારતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે પાકિસ્તાન અને દક્ષિણ પૂર્વીય એશિયા, સાઉથ એશિયાનો પણ અહીંયા સમાવેશ થઈ ગયો છે। ભારતમાં વર્ષ 2022માં પૂરને કારણે સૌથી વધુ નુકસાની થઈ હતી। દુષ્કાળ ચીનની યાંગશે રિવરમાં લાસ્ટ 6 સદીમાં પહેલીવાર દુષ્કાળ જોવા મળ્યો છે। અને મિત્રો, ચીનની યાંગશે નદી જે છે એ એશિયાની સૌથી મોટી નદી છે, બરાબર? એ પણ યાદ રાખજો। જ્યારે ઈરાનમાં સતત ત્રીજા વર્ષે પણ દુષ્કાળ જોવાઈ રહ્યો છે। ગ્લેશિયર વિશે શું વાત કરી છે? વર્ષ 2022માં એશિયાના 23 ગ્લેશિયરમાં હાઇટમાં ઘટાડો જોવા મળ્યો છે, મતલબ કે ધીરે ધીરે ગ્લેશિયર પીગળી રહ્યા છે અને સામે નવો જેટલો પણ બરફ પડવો જોઈએ તે પણ નથી પડી રહ્યો। ઉરુપમિક્વી ગ્લેશિયર જે ચીન ખાતે આવેલું છે, તે વર્ષ 2021-22માં નેગેટિવ માસ બેલેન્સ જોવા મળ્યું છે। હવે નેગેટિવ માસ બેલેન્સનો મતલબ શું થાય? જ્યારે કોઈ પણ ગ્લેશિયરમાં જેટલો બરફ પડવો જોઈએ તેની સામે બરફ વધુ ઓગળે ને ત્યારે તેને નેગેટિવ માસ બેલેન્સ કહેવામાં આવે છે। ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો। છઠ્ઠું, વાવાઝોડા બાબતે શું કહ્યું છે? વર્ષ 2022માં ક્ષેત્રમાં એટલે એશિયા ક્ષેત્રમાં 25 વાવાઝોડા ત્રાટક્યા હતા, જેમાંથી જાપાન પર ત્રાટકેલ નનમંડોલ સૌથી વિનાશક વાવાઝોડું હતું। ક્લાઇમેટ ચેન્જને કારણે દુષ્કાળ, વરસાદ, પૂર, વાવાઝોડાને કારણે ક્ષેત્રમાં એટલે એશિયામાં આર્થિક અસર શું જોવા મળી છે તેની રિપોર્ટમાં જે બાબત કહેલી છે તેની ચર્ચા કરી લઈએ। પૂરની સૌથી વધુ અસર પાકિસ્તાન, ચીન અને ભારત દેશની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર જોવા મળી છે, જ્યારે દુષ્કાળની ચીન અને ઈરાનની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર જોવા મળી છે। મતલબ કે પૂર જે છે એ વર્ષ 2022માં સૌથી વિનાશક કુદરતી આફત હતી, બરાબર? મિત્રો, રિપોર્ટ તમારે મેન્સ પરીક્ષાને લઈને જ આઈએમપી છે અને રિપોર્ટમાં તમને આમાંથી કેવી રીતે ક્વેશ્ચન મેન્સમાં પૂછાઈ શકાય તે પણ મેં અહીંયા કહ્યો છે। હાલમાં જાહેર થયેલ WMO ના અહેવાલની ચર્ચા કરો અને સંભવિત જરૂરી પગલાં સૂચવો। મિત્રો, આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો કે આનો આન્સર તમે કેવી રીતે મેન્સમાં લખશો, બરાબર? જોઈએ આપમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરે છે। ચાલો આગળનો કરંટ અફેર જોશું। હાલમાં મિત્રો, પાર્લામેન્ટ સેશન દરમિયાન ઘણા બધા રિપોર્ટ પણ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે, પણ એમાંથી આપણને પરીક્ષા માટે આઈએમપી કેટલાક રિપોર્ટની અહીંયા આપણે ચર્ચા કરશું। તેમાંનો પહેલો રિપોર્ટ છે, હાલમાં જ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભારતમાં ન્યાયિક પ્રક્રિયા અને તેમાં જરૂરી સુધારા માટેનો અહેવાલ રજૂ કર્યો છે। મુખ્ય બાબત શું કહેલી છે તેની ચર્ચા કરીએ। ન્યાયિક વ્યવસ્થામાં પારદર્શિતાનો અભાવ। દેશમાં જૂજ હાઈકોર્ટ એવા છે જે પોતાનો વાર્ષિક અહેવાલ જાહેર કરે છે, જ્યારે જજની નિયુક્તિ કોલેજિયમ દ્વારા કરવામાં આવે છે। આપ સર્વને ખ્યાલ છે કે જજની નિયુક્તિ કોલેજિયમ દ્વારા એટલે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જો કોઈ જજની નિયુક્તિ કરવી હોય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 5 સિનિયર મોસ્ટ જજ, જેમાં CGI નો પણ સમાવેશ થઈ જાય છે, તે સાથે મળીને જજની નિયુક્તિ કરતા હોય છે અને આ બાબતને લઈને પણ ઘણીવાર ટીકાઓ થયેલી છે। રિપોર્ટમાં શું ભલામણ કરેલી છે? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ દ્વારા વર્ષે પોતાની સંપત્તિની જાહેરાત કરવામાં આવે, જેવી રીતે MP, MLA માટે સંપત્તિ જાહેર કરવાનો,
આઈએસ આઈપીએસ ઓફિસર માટે પણ સંપત્તિ જાહેર કરવાનો કાયદો છે. એવી જ રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ પણ પોતાની સંપત્તિ દર વર્ષે જાહેર કરે, જેથી લોકોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ પ્રત્યે ટ્રાન્સપરન્સી લઈને પણ વિશ્વાસ જાગે. બીજું, નિયુક્તિમાં સામાજિક વિવિધતાનો અભાવ, મતલબ ખાસ કરીને મહિલા, વંચિત અને લઘુમતી સમાજમાંથી આવતા ઉમેદવારોની નિયુક્તિ જજ પદ ઉપર થતી નથી. હાલમાં ફક્ત 15% મહિલાઓ જ કોર્ટમાં વકીલ રૂપે નોંધાયેલા છે. ત્રીજું, લાંબી કોર્ટની છુટ્ટી, જે કેસના ભરાવા અને અરજદારની અસુવિધામાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ કેસના ખર્ચમાં પણ વધારો થાય છે, ન્યાય મેળવવામાં પણ વિલંબિતતા થાય છે અને તેની સીધી અસર શું થશે તો અરજદારનો કોર્ટ પરનો ભરોસો પણ ઓછો થશે, કારણ કે કેસ લાંબો ને લાંબો ખેંચાતો જશે તો અરજદારને ન્યાય પણ નહીં મળે. ચોથું છે કેસનો ભરાવો. વર્ષ 2022માં કુલ 5 કરોડ કેસ ભારતની વિવિધ અદાલતમાં પેન્ડિંગ છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં 71,411, હાઈકોર્ટમાં 60 લાખ, જ્યારે નીચલી અદાલતમાં 4.32 કરોડ કેસ જે છે એ પેન્ડિંગ અવસ્થામાં હાલની તારીખે છે. હવે આ બાબતને લઈને રિપોર્ટમાં શું ભલામણ કરેલી છે? આ માટે સુપ્રીમ કોર્ટની 4 થી 5 ક્ષેત્રીય બ્રાન્ચ ખોલવામાં આવે, જે ફક્ત ને ફક્ત અપીલન્ટ કેસ જ લેશે. અપીલન્ટ કેસ કેવા હોય કે ભાઈ હાઈકોર્ટ અથવા તો નીચલી અદાલતમાંથી હાઈકોર્ટમાં જેને પડકારવામાં આવ્યો હોય, હાઈકોર્ટમાં વિરુદ્ધમાં ચુકાદો આવે, તો એવા કેસ જે છે આ અપીલન્ટ કેસ જ ફક્ત હાઈકોર્ટની આ ક્ષેત્રીય બ્રાન્ચો લેશે. જ્યારે મુખ્ય બ્રાન્ચ એટલે પ્રિન્સિપલ બ્રાન્ચ જે દિલ્હી ખાતે રહેશે અને તે બંધારણીય કેસ જ લેશે. મિત્રો, ઓરિજિનલી સુપ્રીમ કોર્ટની રચના ફક્ત ને ફક્ત બંધારણીય કેસ માટે જ કરવામાં આવી હતી. એનો મેઇન પર્પઝ જ એ હતો. પણ ધીરે ધીરે સુપ્રીમ કોર્ટમાં અપીલન્ટ કેસોની પણ સંખ્યા વધતી ગઈ અને હાલમાં બંધારણીય કેસ કરતા સુપ્રીમ કોર્ટ જે છે અપીલન્ટ કેસ વધુ લઈ રહી છે. તો તેનો જે મુખ્ય પર્પઝ જે છે ને બંધારણીય કેસને જ સોલ્વ કરવાનો, તે હાલમાં સર્વ નથી કરી રહી. એટલા માટે 4 થી 5 ક્ષેત્રીય બ્રાન્ચ ખોલવાની સુપ્રીમ કોર્ટની ભલામણ કરવામાં આવી છે. આનેથી એક ફાયદો, ન્યાયકીય પ્રક્રિયા ઝડપી પણ થશે, સાથે સાથે અરજદારોને જે છે સગવડતા પણ વધી મળશે. પાંચમું અને છેલ્લું, અહેવાલમાં શું તારણ કરવામાં આવ્યું છે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જજની નિવૃત્તિની ઉંમરમાં વધારો કરવામાં આવે, જેથી કોર્ટમાં જે છે પેન્ડન્સી પણ ઓછી થાય અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે જગ્યાઓ ખાલી છે તે પણ ઝડપી ભરી શકાય. હાલમાં સુપ્રીમ કોર્ટમાં જજની નિવૃત્તિની ઉંમર છે 65 વર્ષ, જ્યારે હાઈકોર્ટમાં જે છે એ 62 વર્ષ છે. આ ફેક્ટને પણ યાદ રાખજો. મિત્રો, ન્યાયકીય પ્રક્રિયા સાથે દેશમાં ઘણા અન્ય મુદ્દાઓ પણ જોડાયેલા છે, તેને પણ આપણે સાથે સાથે રિપોર્ટની જોડે ચર્ચા કરી લઈએ. પહેલું છે ભરતી. હાઈકોર્ટમાં કુલ 400 અને નીચલી અદાલતમાં કુલ સંખ્યાની 35% જગ્યા જે છે હાલમાં ખાલી છે અને તેની સીધી અસર ન્યાય પ્રક્રિયા ઉપર થાય છે. કેસ જે છે એ લાંબા ચાલે છે, વિલંબિત ચાલતા હોય છે અને કેસનો ભરાવો પણ જોવા મળે છે. અપૂરતી માળખાગત સુવિધા જેમ કે કોર્ટરૂમ, કોમ્પ્યુટરાઇઝેશન ઓફ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, આ બધી પણ અપૂરતી માળખાગત સુવિધાઓ હાલમાં ભારતમાં વિવિધ કોર્ટમાં જોવાઈ રહી છે. ત્રીજું, વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્રણાલી, જેમાં તમારી મીડિયેશન અને આર્બિટ્રેશનનો સમાવેશ થાય છે, તેનો દેશમાં મહત્તમ ઉપયોગ થતો નથી, જેને કારણે કોર્ટમાં જે છે એ કેસનો ભરાવો થતો રહે છે. રિપોર્ટમાં શું ભલામણ કરેલી છે અથવા તો ઓવરઓલ આપણે આ બધી પરિસ્થિતિને લઈને કેવી રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ન્યાયકીય પ્રક્રિયાને સુધારી શકાય તે બાબત રિપોર્ટમાં શું કરેલી છે, ભલામણ શું કરેલી છે તેની ચર્ચા કરી લઈએ. ભરતી પ્રક્રિયાને ઝડપી પૂરી કરવામાં આવે, આ માટે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસની સ્થાપના કરવામાં આવે, જેથી વધુને વધુ ઝડપી રીતે કોર્ટમાં કેસનો નિકાલ થઈ શકે. બીજું, માળખાગત સુવિધામાં વધારો કરવામાં આવે, જેમ કે વધુ કોર્ટરૂમ બનાવવામાં આવે, ઈ ફાઇલિંગ, ઈ સમન, વિડીયો કોન્ફરન્સ અને ડિજિટલ રેકોર્ડ વગેરેની પ્રક્રિયાને ઝડપી કરવામાં આવે. કેસ મેનેજમેન્ટ માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ સોફ્ટવેર, જેનેથી કેસની ન્યાયિક પ્રક્રિયાને પણ ઝડપી કરી શકાશે અને પારદર્શક પણ કરી શકાશે. ચોથું, ADR એટલે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્રણાલી વિશે જનમાનસમાં જાગૃતિ લાવવામાં આવે, મતલબ લવાદ પંચ એટલે આર્બિટ્રેશન અને મીડિયેશનની ફેસિલિટીને વધુને વધુ પ્રમોટ કરવામાં આવે. માટે સિવિલ સ્યુટમાં મેજોરિટી કેસો કોર્ટમાં ફાઇલ થતા હોય તો આવા સિવિલ સ્યુટના કેસોને ADR થી જો સોલ્વ કરવામાં આવે તો ઓવરઓલ કેસનું ભારણ પણ કોર્ટમાં ઘટશે. તો આ મુખ્ય બાબત રિપોર્ટમાં જે કહેલી છે તે અન્ય મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી, સાથે જ સાથે રિપોર્ટમાં કેટલી ભલામણની પણ આપણે ચર્ચા કરી. મિત્રો, ફરી એક વખત અહીંયા મેન્સને લઈને પ્રશ્ન હું તમને પૂછી રહ્યું છું. દેશમાં ન્યાયકીય પ્રક્રિયામાં સુધારાની તાતી જરૂર છે.
વિધાનને હાલમાં જાહેર થયેલ સ્ટેન્ડિંગ કમિટીના અહેવાલના સંદર્ભમાં ચર્ચા કરો. બરાબર, આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં આનો આન્સર આપો. બરાબર, ચાલો આગળનો રિપોર્ટ જોશું. ઓબીસીના પેટા વર્ગીકરણ પરનો જસ્ટિસ રોહિણી પેનલ અથવા કમિશનનો અહેવાલ હાલમાં જે છે એ રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવ્યો છે. તો અહેવાલ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, પણ સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જસ્ટિસ રોહિણી પેનલની સ્થાપના શા માટે કરવામાં આવી હતી, એની પૃષ્ઠભૂમિકાને પણ સાથે સાથે જોઈ લઈએ. વર્ષ 2017માં રાષ્ટ્રપતિ દ્વારા એનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસની ભલામણના આધાર ઉપર અનુચ્છેદ 340 નો ઉપયોગ કરતા દેશમાં ઓબીસી સમાજમાં જાતિના પેટા વર્ગીકરણને તપાસ કરવા માટે કમિશનની રચના કરવામાં આવી અને તે જસ્ટિસ રોહિણીના ચેરમેનશિપ અંતર્ગત કમિશનની રચના કરવામાં આવી હતી. હવે સવાલ એ થાય કે કમિશનની જરૂરત શા માટે પડી? ઓબીસી સમાજને કેન્દ્રીય સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાલમાં 27% અનામત મળી રહ્યું છે, જે મંડળ પંચ દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ આમ અનામતનો લાભ કેવળ પ્રભાવશાળી જાતિને જ એટલે ઓબીસીમાં જ આવી કેટલીક જાતિઓ જે છે એ આ બધો જ લાભ કોર્નર કરી રહે છે તેવા આક્ષેપો વખતો વખત થતા રહ્યા છે. વર્ષ 2018ના ડેટાનું જો આપણે વિશ્લેષણ કરશું તો 1.3 લાખ લોકોને ઓબીસી અનામતનો લાભ મળ્યો હતો, જેમાંથી 97% લાભ ઓબીસી સમાજની 25% જાતિને જ ગયા છે. બરાબર, જ્યારે 983 ઓબીસી જાતિમાંથી કોઈ વ્યક્તિને સરકારી નોકરી કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી, એટલે શૂન્ય પ્રતિનિધિત્વ આવી 983 ઓબીસીની જાતિમાંથી આવ્યા છે, જે દર્શાવે છે કે ઐતિહાસિક રીતે ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા અને ઓબીસી સમાજમાં જ એવા વંચિત જાતિઓ જે છે જેને અનામતનો સમાન લાભ મળતો નથી. માટે જ પેટા વર્ગીકરણની જરૂરિયાત સરકારને મહેસૂસ થઈ હતી અને રાષ્ટ્રપતિ દ્વારા 340 અનુચ્છેદનો ઉપયોગ કરીને ઓબીસીમાં પેટા વર્ગીકરણ માટે જસ્ટિસ રોહિણીના ચેરમેન પદ અંતર્ગત કમિશનની રચના કરવામાં આવી હતી. હવે આ કમિશનનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવ્યો છે. તેમાં શું મુખ્ય બાબત કહેલી છે તે હજી સુધી જાહેર કરવામાં આવી નથી. જ્યારે સરકાર રિપોર્ટને પબ્લિકલી મૂકશે ત્યારે ડિટેલમાં ફરીથી આપણે ચર્ચા કરશું. પણ આ કમિશન બનવાથી અને રિપોર્ટથી શું ફાયદા થઈ શકે, તેની શું અસર થશે તેની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. કમિશનના અહેવાલથી સરકારને ઓબીસી સમાજમાં કેટલા લોકોને 1992 પછી લાગુ આરક્ષણનો ફાયદો મળ્યો છે તેના સ્પષ્ટ આંકડા મળશે, જેનું સામાજિક અને આર્થિક મહત્વ એ થશે કે 1992 પછી લાગુ આરક્ષણથી ઓબીસી સમાજમાં જોવા મળેલ સામાજિક અને આર્થિક બદલાવના ચોક્કસ આંકડા પ્રાપ્ત થશે, જે સરકાર દ્વારા હાલમાં જેટલી વિવિધ યોજનાઓ ચલાવી રહી છે તેના પુનર્ગઠનમાં પણ મદદરૂપ થશે. મિત્રો, અહીંયા ઓબીસી સમાજમાં જે પેટા વર્ગીકરણ કરવામાં આવ્યું છે ને તેમાં આવા વંચિત સમાજના જાતિઓ જે છે તેને વધુ આવી સંગઠિત યોજનાઓનો ફાયદો થશે અને તેને ટાર્ગેટ કરીને કેટલીક સ્કીમ પણ સરકાર ચલાવી શકશે. બીજું, રાજકીય તમે જોશો તો આ આંકડા વિવિધ પાર્ટીને પોતાની જાતિ આધારિત રાજનીતિ ઉપર પૂર્ણ વિચાર કરવા મજબૂર કરશે, કારણ કે ઓબીસી સમાજમાં જ કેટલીક એવી પછાત જાતિઓ છે તે પણ હવે ડિમાન્ડ કરશે કે ભાઈ અમારી માટે આરક્ષણની અલગ વ્યવસ્થા કરો. અત્યાર સુધી એવું હતું કે ભાઈ જેટલી વગદાર જાતિઓ હતી તે કોર્નર કરી લેતી હતી બધો ફાયદો. હવેથી પછાત જાતિઓ અથવા તો જેને અત્યાર સુધી લાભ નથી મળ્યો તે પણ આ ડિમાન્ડ કરશે, જેની રાજકીય પાર્ટીઓ ઉપર પણ અસર થશે. બરાબર, તો આ રિપોર્ટની મુખ્ય બાબતની આપણે ચર્ચા કરી લઈએ. ફરી એક વખત હું અહીંયા તમને મેન્સને લઈને પ્રશ્ન પૂછી રહ્યો છું કે દેશમાં ઓબીસી સમાજ અંતર્ગત અતિ પછાત વર્ગ માટે આરક્ષણની પૂર્ણ વિચારણા કરવી એ સમયની જરૂરિયાત છે. વિધાનને હાલમાં જાહેર થયેલ જસ્ટિસ રોહિણી કમિશનના સંદર્ભમાં ચર્ચા કરો. આપનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આગળનો રિપોર્ટ છે, હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીએ દેશમાં ચૂંટણી લડવાની ઉંમરમાં ઘટાડો કરવા માટે રિપોર્ટ જાહેર કર્યો છે. તો અહેવાલને આપણે ડિટેલમાં જોશું. હાલમાં મિત્રો જો તમે જોવો તો લોકસભા માટે કોઈ વ્યક્તિને લડવી હોય તો 25 વર્ષ મિનિમમ આયુ હોવી જોઈએ. રાજ્યસભા માટે 30 વર્ષ છે, જ્યારે પંચાયત માટે 21 વર્ષ છે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીએ જે ભલામણ કરી છે તે 25 અને 30 વર્ષ ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવાની ભલામણ કરી છે. તો આના શું ફાયદા થઈ શકે અને શું ચિંતા છે તેની ડિટેલમાં ચર્ચા કરશું. સૌપ્રથમ ફાયદાને જોશું તો યુવાઓનું પ્રતિનિધિત્વ જો આયુ ઘટશે તો લોકસભા અને રાજ્યસભા બંનેમાં બનશે. અને જ્યારે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે દેશની આર્થિક અને રાજકીય નીતિ વિષયકમાં યુવાઓનું પ્રતિનિધિત્વ પણ વધવું જોઈએ. આ બાબત આપણે ધ્યાનમાં રાખીએ.
તો ચૂંટણી લડવાની આયુ ઘટવી એક સકારાત્મક પગલું છે. બીજું, યુવાની દેશમાં રાજકીય ભાગીદારી પણ વધશે. સ્વાભાવિક વસ્તુ છે, અત્યારે જે આયુ છે જે ઘટાડવામાં આવે તો કોલેજ કાળથી જ વ્યક્તિઓ જે છે એ સક્રિય રાજકારણમાં આવવાનું શરૂ થશે. ત્રીજું, વૈવિધ્યપૂર્ણ નેતૃત્વ પણ મળશે, કારણ કે ઉંમર પૃષ્ઠભૂમિ અલગ હશે, અલગ અનુભવ ધરાવતા વ્યક્તિ જે છે એ સંસદમાં જશે. ચોથું, નવી ઉભરતી સમસ્યાઓનો સામનો કરવા માટે યુવા બળ જે છે આપણને ખૂબ જ ફાયદાકારક થશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઇમેટ ચેન્જ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ આ બધી જ બાબતનો સમાવેશ થઈ જાય છે. હવે રિપોર્ટને લઈ હવે મિત્રો જો આયુ ઘટાડવામાં આવે તો એને લઈને કેટલીક ચિંતાઓ પણ એક્સપર્ટ જતાવી રહ્યા છે, તેની પણ સાથે આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો આવા યુવાઓને અનુભવની કમી હોય છે. સ્વાભાવિક વસ્તુ છે, ગવર્નન્સ જે છે તે ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ હોતી હોય છે અને જો યુવાઓ પાસે અનુભવ ઓછો હોય તો બ્યુરોક્રેસી ઇઝીલી તેને મેન્યુપ્યુલેટ કરી શકે છે, બરાબર, સરળતાથી તે પ્રભાવિત થઈ શકે છે અને તેની સીધી અસર શાસન વ્યવસ્થા ઉપર થશે. ચોથું, અપૂરતી તૈયારી હોય છે. કોઈ પણ વિષયની ગહન માહિતી અનુભવ ન હોવાને કારણે ઘણી બાબતો એવી છે, દેશમાં આરક્ષણ, વંચિત સમાજના ભલાણ માટે, વંચિત સમાજનું ઉત્થાપન માટે આ બધું જે છે એ એક્સપિરિયન્સથી આવતું હોય છે. તો આ બાબતને લઈને એક્સપર્ટો ચિંતા પણ જતાવી રહ્યા છે. મિત્રો, અહીંયા હું તમને સવાલ પૂછી રહ્યો છું, આપનો શું મત છે? શું દેશમાં ચૂંટણી લડવા માટે યુવાઓની ઉંમર જે છે એ 25 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવી જોઈએ કે નહીં? આપ સર્વ તમારો મત જે છે એ મને કમેન્ટ સેક્શનમાં અવશ્યથી કહેજો, બરાબર. હવે જોશું કેટલાક પ્રાથમિક પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને. માયા ઓએસ હાલમાં જ મિત્રો રક્ષા મંત્રાલય દ્વારા ભારતમાં જ નિર્મિત સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ માયાને મંત્રાલયના દરેક કોમ્પ્યુટરમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, માટે ચર્ચામાં છે. થોડુંક ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ આપણે જાણી લઈએ. વર્ષ 2021માં ભારતમાં થયેલ સાયબર હુમલાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્થાનિક ઓપરેટિંગ સિસ્ટમના નિર્માણની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2021માં મિત્રો મુંબઈ ખાતે ઇલેક્ટ્રિક ગ્રીડમાં સાયબર હુમલો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવે છે કે આ હુમલા પાછળ ચાઇનીઝ હેકર જવાબદાર હતા અને તેને કારણે 2-3 દિવસ સુધી મુંબઈ જેવા આપણા ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ સિટીમાં અંધકાર છવાઈ ગયો હતો. તો આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્થાનિક ઓએસના નિર્માણની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને આ ઓએસનું નિર્માણ DRDO, CDEC, NIC, રક્ષા મંત્રાલય અને ભારતીય સોફ્ટવેર કંપનીએ સંયુક્ત રીતે મળીને કર્યું છે. મિત્રો, માયા OS સિસ્ટમ એક લિનક્સ પ્રણાલી પર આધારિત છે. લિનક્સ પ્રણાલી જેવી રીતે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ જ છે, એવી જ રીતે માયા OS પણ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, પણ તેનો બેઝ ઉબુન્ટુ OS છે. ઉબુન્ટુ જે છે એ લિનક્સની જેમ ઓપન સોર્સ સિસ્ટમ છે, પણ તેનું નિર્માણ ભારતની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. માયા OS હાલમાં જેટલા પણ પ્રચલિત સોફ્ટવેર છે, જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ, એડોબ રીડર, ઇન્ટરનેટને જ્યારે પણ તમે સર્ફિંગ કરશો ત્યારે આ માયા OS સિસ્ટમ તમને એક વધુ સુરક્ષિત અને અનુકૂળ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરશે. આ માટે માયા OS સિસ્ટમમાં ચક્રવ્યૂહ નામનું ઇનબિલ્ટ સાયબર સિક્યુરિટી કવચ આપવામાં આવ્યું છે, જે ઇન્ટરફેસને વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવશે. તો માયા OS સિસ્ટમ ખાસ યાદ રાખજો, ઉબુન્ટુ OS સિસ્ટમ પર આધારિત છે, જેનું નિર્માણ DRDO, CDEC, NISC, રક્ષા મંત્રાલય અને ભારતીય સોફ્ટવેર કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને એનું ઇન્ટરફેસ ચક્રવ્યૂહ છે, જે યુઝરને વધુ સુરક્ષિત અને અનુકૂળ ઇન્ટરફેસ ઇન્ટરનેટનું માઇક્રોસોફ્ટ ઓફિસ યુઝ કરે કે એડોબ રીડર કરે ત્યારે આપે છે, બરાબર. આ બાબતને ખાસ યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું. આદિ ચનાલુર સંગ્રહાલય શા માટે ચર્ચામાં? હાલમાં જ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન દ્વારા તમિલનાડુના તુતુકોડી જિલ્લા ખાતે આવેલ થમીરાબાળાની ખીણ સભ્યતા સાથે સંકળાયેલી જગ્યાને આદિના ચલુર સંગ્રહાલયમાં વર્લ્ડ ક્લાસ સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે, માટે જ ચર્ચામાં છે. મિત્રો, આદિના ચલુર સંગ્રહાલયની જાહેરાત વર્ષ 2021માં ભારતમાં એવી 5 એન્શિયન્ટ સાઇટ છે જેને વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમમાં કન્વર્ટ કરવા માટે જે સરકારે મંજૂરી આપી હતી, તેમાંની 5 સાઇટમાંની આ એક સાઇટ છે. અન્ય 4 સાઇટમાં રાખીગીરી જે રાજસ્થાન ખાતે, હસ્તિનાપુર જે ઉત્તર પ્રદેશ, ધોળાવીરા ગુજરાત અને શિવસાગર આસામ ખાતે આવેલ એન્શિયન્ટ સાઇટને વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમમાં કન્વર્ટ કરવા માટે સરકારે પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મિત્રો, અહીંયા મેં વાત કરી થમીરાબાળાની ખીણ સભ્યતા. જેવી રીતે વેસ્ટર્ન પ્રોમિનન્સમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને કવર કરતી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન અસ્તિત્વમાં આવી હતી,
તે જ સમયે ભારતના દક્ષિણ છેડામાં હોઈ શકે ટાઈમ થોડો આગળ પાછળ હોય, કારણ કે હજી આ સભ્યતાની આસપાસની જગ્યાનું ખોદકામ થઈ રહ્યું છે. કાર્બન ડેટિંગ થશે પછી આપણને ખબર પડશે કે થમીરાબાડાની ખીણ સભ્યતા ઇન્ડસ વેલી સભ્યતા કરતા જૂની છે કે નવી છે. પણ થમીરાબાડાની ખીણ સભ્યતામાં પણ તમને આયરન એજના ટૂલ્સ મળ્યા છે. દ્વારા આ જગ્યા ઉપર ખોદકામ કર્યા પછી ત્યાં 3800 વર્ષ જૂની પ્રાચીન સભ્યતાના વાસણ, હથિયાર, ઉર એટલે દફન જગ્યા મળી આવી છે. બરાબર. તો આદિના ચલુર સંગ્રહાલય તમિલનાડુના તૂતુકુડી જિલ્લા ખાતે થમીરાબાડાની ખીણ સભ્યતા ખાતે નિર્માણ થઈ રહ્યું છે. બરાબર થઈ રહ્યું છે. લોકેશનને ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. અમૃત ભારત સ્ટેશન યોજના શા માટે ચર્ચામાં છે? હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 508 સ્ટેશનના નવીનીકરણ માટેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એકચ્યુઅલી અમૃત ભારત સ્ટેશન યોજનામાં 1043 જેટલા સ્ટેશનોનું નવીનીકરણનો પ્રોજેક્ટ છે, પણ ફેઝ 1 માં હાલમાં 508 સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે. બરાબર. થોડુંક યોજના વિશે પણ જોશું અને કઈ મુખ્ય બાબત ઉપર આમાં ભાર મૂકવામાં આવ્યો છે તેને પણ જોશું. નવનિર્મિત સ્ટેશનમાં બધા જ સ્ટેશન ગ્રીન બિલ્ડિંગને ફોલો કરતા હશે, જે પર્યાવરણીય ટકાઉ અને હરિત ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરતા હશે, જે ભારત સરકારના વર્ષ 2030 સુધીમાં રેલવેને નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય સાથે સુસંગત છે. બરાબર. રેલવેને નેટ ઝીરો કરવાના લક્ષ્ય સાથે ભારત સરકાર હાલમાં રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન પણ કરી રહ્યું છે. રેલવે સ્ટેશનને સોલાર રૂફટોપથી પણ સજ્જ કરવામાં આવી રહ્યા છે. તેના જ ભાગરૂપે અમૃત ભારત સ્ટેશન યોજનામાં પણ ગ્રીન બિલ્ડિંગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. થીમ આધારિત રેલવે સ્ટેશનની ડિઝાઇન, જેમ કે જયપુર રેલવે સ્ટેશનને જયપુરના હવામહેલ અને આમેર કિલ્લાની થીમ ઉપર બનાવવામાં આવશે. જમ્મુ તાવી રેલવે સ્ટેશનને રઘુનાથ મંદિરની થીમ આધારિત બનાવવામાં આવશે. ત્રીજું, આધુનિક અને ઐતિહાસિક કળાનું સંગમ. સ્ટેશન દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવશે, સાથે જ આધુનિક સુવિધા જેમ કે સીસીટીવી કેમેરા, એસ્કેલેટર, શોપિંગ મોલ, કાફેટેરિયા, રૂફટોપ પ્લાઝાથી પણ સજ્જ હશે. મતલબ આધુનિક અને ઐતિહાસિક કળાનું સંગમ સ્ટેશન હશે. મિત્રો, અમૃત ભારત સ્ટેશન યોજના વિશે પણ જાણી લઈએ. અમૃત ભારત સ્ટેશન યોજનાની જાહેરાત વર્ષ 2023 માં રેલવે દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે સ્ટેશનની મૂળભૂત માળખાગત સુવિધામાં વધારો કરવો, સાથે જ સાથે સ્ટેશનને શહેરના વિકાસ બિંદુ સ્વરૂપે વિકસાવવું. હાલમાં ફેઝ 1 ની જાહેરાત કરવામાં આવી છે. આગળ જતા ફેઝ 2 ની પણ જાહેરાત કરવામાં આવશે. ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે જોશું પખવાડાના કેટલાક મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમને. વિશ્વ હિરોશિમા દિવસ. દર વર્ષે 6 ઓગસ્ટના રોજ વિશ્વમાં વિશ્વ હિરોશિમા દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, આ જ દિવસે વર્ષ 1945 માં અમેરિકા દ્વારા હિરોશિમા શહેર ઉપર પરમાણુ બોમ્બ લિટલ બોયથી હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે મિત્રો, વિશ્વ નાગાસાકી દિવસને પણ આપણે જોઈ લઈએ. તે 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. શા માટે? કારણ કે 3 દિવસ પછી નાગાસાકી શહેર ઉપર પણ પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો અને તે પરમાણુ બોમ્બનું નામ છે ફેટ મેન. જ્યારે હિરોશિમા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેનું નામ છે લિટલ બોય. બરાબર. તો બંને ફેક્ટને ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ. દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવસની સૌપ્રથમ શરૂઆત વર્ષ 2015 થી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય છે કે હાથવણાટ કામગીરી સાથે સંકળાયેલ કામદારને દેશની આર્થિક સાંસ્કૃતિક પ્રગતિમાં કરેલ યોગદાનને બિરદાવવું. દિવસની પ્રેરણા વર્ષ 1905 માં શરૂ થયેલ સ્વદેશી ચળવળ પરથી લેવામાં આવી છે. અને તમને યાદ જ છે મિત્રો, સ્વદેશી ચળવળની શરૂઆત બંગભંગથી કરવામાં આવી હતી, જેમાં વિદેશી વસ્તુઓનો બોયકોટ કરવામાં આવ્યો હતો અને દેશમાં નિર્મિત સ્થાનિક વસ્તુ હાથવણાટની હોય અથવા તો કોઈ ગુડ્સ હોય તેને પ્રમોશન કરવામાં આવ્યું હતું. બરાબર છે. તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 7 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે. આગળનો કરંટ અફેર જોશું. વિશ્વ જનજાતિ દિવસ. દર વર્ષે 9 ઓગસ્ટને વિશ્વ જનજાતિ અથવા તો આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ છે ઇન્ડિજિનિયસ યુથ એઝ એ એજન્ટ ઓફ ચેન્જ ફોર સેલ્ફ ડિટર્મિનેશન. વર્ષ 1994 માં યુએનની સામાન્ય સભા દ્વારા આદિજાતિના હક ઉજાગર કરવાના આશ્રયથી દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો વર્ષ 1994 થી દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિજાતિ અથવા તો જનજાતિ દિવસને ઉજવવામાં આવે છે. આગળનો કરંટ અફેર જોશું. વિશ્વ સિંહ દિવસ. દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. દિવસની શરૂઆત સૌપ્રથમ વર્ષ 2013 માં બિગ કેટ રેસ્ક્યુ એનજીઓ દ્વારા કરવામાં આવી હતી. તો 2013 થી દર વર્ષે વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ છે ગ્રીન સ્કિલ ફોર યુથ. બરાબર છે, ગ્રીન સ્કિલ ફોર યુથ ટુવર્ડ સસ્ટેનેબલ વર્લ્ડ, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. એવી જ રીતે મિત્રો આપણે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવીએ છીએ, જે 12 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શા માટે? 12 જાન્યુઆરીને એ જ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે, માટે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસની વિષય વસ્તુ હતી વિકસિત યુવા વિકસિત ભારત. બરાબર, બંનેની થીમ અને બંનેની તારીખને યાદ રાખજો, કન્ફ્યુઝન નહીં કરતા. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટ આવશે, જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીના રોજ આવશે. બરાબર, ચાલો હવે જોશું વાત કહું ટૂંકમાં એવા કરંટ અફેર જે વન લાઇનર છે અને પ્રાથમિક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. પહેલો કરંટ અફેર છે ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમી નેટવર્ક. શા માટે ચર્ચામાં છે? હાલમાં સીબીઆઈ એકેડમીએ ઇન્ટરપોલ એકેડમી નેટવર્કનો જોઈન્ટ કરવા વાળો 10મો સભ્ય દેશ બની ગયો છે, માટે જ ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમી નેટવર્ક ચર્ચામાં છે. ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમી નેટવર્ક વર્ષ 2019માં તેની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય છે કે વિશ્વની લો એન્ફોર્સમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે આપસી સહકાર અને બેસ્ટ પ્રેક્ટિસની આપ-લે થાય. મિત્રો, સીબીઆઈ એકેડમીનું ભારતમાં વડું મથક ગાઝિયાબાદ ખાતે યુપી ખાતે આવેલું છે, તે પણ યાદ રાખજો. લુના 25 સ્પેસક્રાફ્ટ હાલમાં ચર્ચામાં છે. રશિયા દ્વારા 47 વર્ષના લાંબા અંતરાલ બાદ ચંદ્ર માટે આ યાન છોડવામાં આવ્યું છે, અને લુના 25 એરક્રાફ્ટ ભારત દ્વારા છોડવામાં આવેલ ચંદ્રયાન 3 એરક્રાફ્ટની જેમ જ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. પણ ફરક આમાં એટલો છે કે તે ફક્ત સોફ્ટ લેન્ડિંગ કરશે, જ્યારે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ પ્લસ તેમાં રોવર જે વિક્રમ આવેલું છે તે પણ છે. બરાબર, અહીંયા ફક્ત સોફ્ટ લેન્ડિંગ થશે, માટે ચર્ચામાં છે. રાજમાર્ગ યાત્રા એપ હાલમાં જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય માર્ગ વિશે સંપૂર્ણ માહિતી આપતી એપ જાહેર કરવામાં આવી છે. આ એપ દ્વારા રિયલ ટાઈમ હવામાન, ટોલ પ્લાઝા વિશે, ફાસ્ટેગ સર્વિસ, ઓવર સ્પીડિંગ નોટિફિકેશન, આરામ ગૃહ વગેરે વિશે પ્રવાસ દરમિયાન માહિતી મળતી રહેશે, જેથી પ્રવાસીઓને પ્રવાસ વધુ સુગમ અને સુરક્ષિત બનાવવામાં આવે. દેવિકા નદી ઉત્તર ભારતનો પ્રથમ નદી રિસ્ટોરેશન અથવા નદી પુનઃસ્થાપન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ નમામિ ગંગે પ્રોગ્રામ પરથી પ્રેરિત છે. દેવકી નદી જમ્મુ કાશ્મીરના ઉધમપુર સ્થિત આવેલ છે. બરાબર, ટ્રેકને યાદ રાખજો. આગળનો કરંટ અફેર છે ભૂ વિઝન, જેને કૃષિ રાષ્ટ્રીય સોઇલ ટેસ્ટિંગ સિસ્ટમથી પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ ICAR અને IIRR દ્વારા ઇન્ટરનેટ ઓફ થિંગ આધારિત સોઇલ ટેસ્ટ પ્રણાલી ભૂ વિઝનની જાહેરાત કરવામાં આવી છે. આ ભૂ વિઝન એપ્લિકેશન 12 મુખ્ય સોઇલ ટેસ્ટનું નિરીક્ષણ કરી શકવા સક્ષમ છે, અને તે ફક્ત 30 મિનિટમાં જ તેનું રિઝલ્ટ આપશે. બરાબર, ભૂ વિઝન અથવા તો કૃષિ રાષ્ટ્ર સોઇલ ટેસ્ટિંગ સિસ્ટમ બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે તમને, પણ તમારે એટલું યાદ રાખવાનું છે ICAR IIRR દ્વારા આ સોઇલ ટેસ્ટ પ્રણાલી છે, જે ઇન્ટરનેટ ઓફ થિંગ આધારિત છે. બરાબર, સ્પાઇક નોન લાઇન સાઇટ NILOS મિસાઇલ હાલમાં ભારતીય વાયુસેના દ્વારા ઇઝરાયલની કંપની રાફેલ એડવાન્સ ડિફેન્સ લિમિટેડ દ્વારા નિર્મિત આ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલની ખરીદી કરવામાં આવી છે. સ્પાઇક મિસાઇલ ફાયર અને ફરગોટ ટેક્ટિકલ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ પ્રણાલી છે. મિત્રો, નોન લાઇન સાઇટ મિસાઇલ એટલે શું કહેવાય? નોન લાઇન સાઇટ મિસાઇલ એવી મિસાઇલ હોય જે પહાડ કે પર્વત પાછળ છુપાયેલી ટેન્ક કે દુશ્મનના અન્ય લક્ષ્યને તે તોડી પાડવા સક્ષમ હોય. નોન લાઇન સાઇટ એટલે તમારી નજરની સામે નથી, તમારી નજરથી જેને જોઈ નથી શકતા તેવા ટાર્ગેટને તોડી પાડવા માટે નોન લાઇન સાઇટ મિસાઇલ યુઝ કરવામાં આવતી હોય છે. અને મિત્રો, સ્પાઇક મિસાઇલને તમે હેલિકોપ્ટરથી અથવા તો જમીન પરથી છોડી શકો છો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. નિરાક્ષી GRAC ગાર્ડન રીચ શિપબિલ્ડિંગ એન્ડ એન્જિનિયરિંગ એન્ડ EEPL જે MSME છે દ્વારા નિર્મિત ભારતનું પ્રથમ ઓટોનોમસ અંડરવોટર માઇન ડિટેક્શન વ્હીકલ છે. ઓટોનોમસ અંડરવોટર માઇન ડિટેક્શન વ્હીકલ છે. જેવી રીતે UAE હોય એવી જ રીતે પાણીમાં ઓટોનોમસ રીતે કામ કરતું આ ભારતનું નિર્મિત સૌપ્રથમ માઇન ડિટેક્શન વ્હીકલ છે, જે 2.1 મીટર લાંબુ છે અને 45 કિલો વજન ધરાવે છે.
તેનું મુખ્ય કાર્ય માઇન ડિટેક્શન કરવું, એનું ડિસ્પોઝલ કરવું અને અંડર વોટર સર્વે કરવું. ખાસ યાદ રાખજો, GRSE અને AEEPL દ્વારા સંયુક્ત રીતે આનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નામ છે નિરાક્ષી. જ્યુસ જેકિંગ આ શબ્દ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ એક પ્રકારનું સાયબર છેતરપિંડી છે જેમાં જાહેર જગ્યા પર લાગેલ USB ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ મોબાઈલ કે ટેબ્લેટમાં માલવેર અથવા તો વાયરસ ઇન્સ્ટોલ કરવા માટે કરવામાં આવે છે અને એના દ્વારા જે પણ ટાર્ગેટેડ વ્યક્તિ હોય તેના મોબાઈલમાંથી ડેટા ચોરી કરી અને સાયબર છેતરપિંડી કરવામાં આવે છે, જેને જ્યુસ ચેકિંગ કહેવામાં આવે છે. જ્યુસ ચેકિંગ કોને કહેવાય કે જ્યારે તમે કોઈ જાહેર જગ્યામાં USB પોર્ટનો ચાર્જિંગ માટે ઉપયોગ કરો મોબાઈલ કે લેપટોપ માટે અને તમારા મોબાઈલમાં વાયરસ આવી જાય તેને જ્યુસ ચેકિંગ કહેવામાં આવે છે. થારોસુરાસ ઇન્ડિકસ મિત્રો, હાલમાં જ જેસલમેર ખાતે વનસ્પતિ ખાનાર ડાયનોસોરનું કંકાલ પ્રાપ્ત થયું છે જેનું નામ રાખ્યું છે થારાસુરસ ઇન્ડિકસ. અને આ ડાયનોસોર મિત્રો જેટલા પણ વનસ્પતિ ખાનાર ડાયનોસોર છે તેમનો જ એક પ્રજાતિ છે, બરાબર, અને તેની પ્રજાતિ છે. હજી સુધી ભારતમાં આવા કોઈ ડાયનોસોર મળ્યા નથી. આ પહેલું કંકાલ વનસ્પતિ ખાનાર ડાયનોસોરનું મળ્યું છે માટે ચર્ચામાં છે. નામ ખાસ યાદ રાખજો, થારાસુરસ ઇન્ડિકસ. પુષ્પ પોર્ટલ હાઈ પ્રાઇસ ડે અહેડ માર્કેટ સરપ્લસ પાવર પોર્ટલ, જેનું શોર્ટ ફોર્મ છે પુષ્પ પોર્ટલ. પાવર મંત્રાલય દ્વારા આ પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. પોર્ટલનો મેઇન ઉદ્દેશ્ય છે કે પીક ડિમાન્ડ સિઝન દરમિયાન વીજળીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવી. આ માટે ડિસ્કોમ પોર્ટલ પર પોતાની પાસે રહેલ સરપ્લસ પાવરની માહિતી આપશે અને જે ડિસ્કોમ પાસે ડેફિસિટ હશે પાવરની તે પોર્ટલની મદદથી સરપ્લસ ડિસ્કોમ પાસેથી પાવર આસાનીથી ખરીદી કરી શકશે. મતલબ કે ડિમાન્ડ દરમિયાન કેટલી પાવર સરપ્લસ ડિસ્કોમ છે અને કેટલી ડેફિસિટ વાળી ડિસ્કોમ છે તે આપસમાં લેણદેણ કરી શકવા માટે પુષ્પ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે પાવર મંત્રાલય દ્વારા. આગળનો કરંટ અફેર જોશું. સ્વાથી WLRM વેપન લોકેટિંગ રડાર માઉન્ટેન. મિત્રો, BEL દ્વારા નિર્મિત સ્વાથી WLRM હાલમાં જ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે. આ પ્રણાલી ખાસ કરીને પહાડી વિસ્તારમાં કાર્ય કરવા માટે બનાવવામાં આવી છે. આવી જ રીતે મિત્રો સ્વાથી WLR ટરેન એટલે સામાન્ય વિસ્તાર માટે પણ છે. પ્રણાલી એડવાન્સ સિગ્નલ પ્રોસેસિંગ ટેકનિકની મદદથી મોટાર, રોકેટ લોન્ચર અને આર્ટરીને ઓટોમેટિક આઈડેન્ટિફાઈડ કરી અને તોડી પાડવા માટે સક્ષમ છે. મિત્રો, સ્વાથી રડાર તમને વારે ન્યૂઝમાં જોવા મળતી હશે કારણ કે આ જ રડાર સિસ્ટમને આપણે અર્મેનિયા દેશને પણ વેચી છે, બરાબર. માટે સ્વાથી WLR હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, કંઈક ને કંઈક સમાચાર આવતા રહેતા હોય છે. પણ અહીંયા ફરક એટલો છે કે આ વેપન લોકેટિંગ રડાર સિસ્ટમ જે છે એ માઉન્ટેન ટરેન માટેની ખાસ બનાવવામાં આવી છે. જનરલી તમે જે ચર્ચામાં સાંભળતા હોય તે ટરેન વિભાગની તમને વેપન લોકેટિંગ રડાર વિશે સાંભળતા હોવ છો, બરાબર. તો આ બંને વચ્ચેનો ફરક છે. જનજાતિ ગૌરવ કોરિડોર આદિજાતિના પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં રેલવેની પહોંચ અને માળખાગત સુવિધાને સુનિશ્ચિત કરવા માટે રેલવે દ્વારા જનજાતિ ગૌરવ કોરિડોર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સુસ્વાગતમ પોર્ટલ સર્વોચ્ચ અદાલતમાં પ્રવેશ માટે ટિકિટ ઇસ્યુ કરતું આ પોર્ટલની જાહેરાત સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવી છે. જાયદ તલવર 2023 ભારતીય નૌસેના અને UAE ની નૌસેનાની સંયુક્ત યુદ્ધ અભ્યાસનું દુબઈ ખાતે હાલમાં આયોજન થઈ રહ્યું છે. માલાબાર યુદ્ધ કવાયત. મિત્રો, માલાબાર યુદ્ધ કવાયતની 2023નું એડિશનનું સિડની ઓસ્ટ્રેલિયા ખાતે હાલમાં આયોજન થઈ રહ્યું છે. માલાબાર યુદ્ધ કવાયતમાં મિત્રો ક્વાડના 4 દેશ સામેલ છે અને આ કયા દેશ છે? ભારત, USA, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ 4 દેશો માલાબાર યુદ્ધ કવાયત કરે છે અને આ ચારેય દેશો ક્વાડના પણ દેશો છે. ચાલો આગળનો કરંટ અફેર શું? અર્સદોરા ગેસ ફિલ્ડ. મિત્રો, અર્સદોરા ગેસ ફિલ્ડ હાલમાં કુવેત, સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે એક ફ્લેશ પોઈન્ટ બનેલો છે માટે ચર્ચામાં છે. મેપ દ્વારા તમને મિત્રો અર્સદોરા ગેસ ફિલ્ડ સમજાશે અને એનું લોકેશન ખાસ યાદ રાખી લેજો. મેપનો ક્વેશ્ચન આમાંથી આવી શકે એમ છે. મિત્રો, તમારી સામે ગલ્ફનો રિજનનો મેપ છે અને બાજુમાં અર્સદોરા ગેસ ફિલ્ડનો મેપ છે. અહીંયા તમે જોઈ શકો છો ગલ્ફ કન્ટ્રીઓ ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, કતર, UAE, ઓમાન અને કુવેત આવેલી છે. હવે જે ગેસ ફિલ્ડની અત્યારે ફ્લેશ પોઈન્ટ બનેલો છે અર્સ ગેસ ફિલ્ડ તે પર્શિયન ગલ્ફમાં જ આવેલો છે અને તે કુવેત
અને ઈરાનની બોર્ડરની એકદમ નજીક આવેલો છે. ઈરાન પણ તેને પોતાના મેરીટાઈમ ઝોન એક્સક્લુઝિવ મેરીટાઈમ ઝોનમાં કન્સિડર કરે છે, જ્યારે કુવેત પણ તેને એક્સક્લુઝિવ મેરીટાઈમ ઝોનમાં કન્સિડર કરે છે. વિવાદનું કારણ એ છે કે કુવેત પાસે આવેલ આ ગેસ ફિલ્ડનું એક્સપ્લોરેશન જે છે એ સાઉદી અરેબિયાની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ઈરાન જે છે તેનો વિરોધ કરી રહ્યું છે. ઓલરેડી ઈરાન પણ ત્યાં ગેસ એક્સપ્લોરેશન કરી રહ્યું છે અને આ ફિલ્ડ જે છે એ પર્શિયન ગલ્ફમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, અહીંયા મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝ છે અને તમને ખ્યાલ જ છે સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે એ પર્શિયન ગલ્ફને ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડે છે. બરાબર, અહીંયા જે આ સાંકડો કોરિડોર છે તેને સ્ટેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. તો લોકેશનને તમે ખાસ યાદ રાખી લેજો. અર્સ અને દોરા ગેસ ફિલ્ડ. ડિફ્લેશન મિત્રો, આ શબ્દ ચીનની અર્થવ્યવસ્થા સાથે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. શા માટે ચીનમાં ડિફ્લેશન જોવાઈ રહ્યું છે? તો ડિફ્લેશનનો અર્થ શું થાય તેને આપણે સમજી લઈએ. ડિફ્લેશન એટલે ઇન્ફ્લેશનનું ઉલટું. ઇન્ફ્લેશન એટલે મોંઘવારીનું ઉલટું. ડિફ્લેશન એવી સ્થિતિ છે જ્યારે અર્થવ્યવસ્થામાં સામાન્ય વસ્તુ કે સેવાના મૂલ્યમાં સતત ઘટાડો જોવા મળતો હોય છે. બરાબર, સતત જે છે એ કોઈ પણ વસ્તુ અથવા સેવાના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો હોય. શા માટે? અર્થવ્યવસ્થામાં કોઈ પણ વસ્તુની સપ્લાય જે છે એ ડિમાન્ડને વધી જાય ને ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે. હવે સપ્લાય ડિમાન્ડને કેવી રીતે વધી જાય? તો સૌપ્રથમ તો અર્થવ્યવસ્થામાં જે છે વ્યક્તિઓ પાસે પર્ચેસિંગ પાવર જે છે એ ઓછો થઈ જાય, નાગરિકો પાસે પર્ચેસિંગ પાવર ઓછો થઈ જાય. બીજું, અર્થવ્યવસ્થા ગ્રો ન થતી હોય ત્યારે પણ લોકોની પર્ચેસિંગ પાવર ઓછો થઈ જાય. અને ત્રીજી વસ્તુ છે કે જ્યારે અર્થવ્યવસ્થા ઇન્ફ્લેશનમાંથી પ્રસાર થઈ રહી હોય ત્યારે હંમેશા ડિફ્લેશનનો ફેસ આવતો હોય છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. હાલમાં ટમેટાના ભાવ જે છે એ ભારતમાં 200 રૂપિયા કિલો ચાલી રહ્યા છે. તો આ પરિસ્થિતિને આપણે ઇન્ફ્લેશન એટલે મોંઘવારી કહીએ. હવે થશે એવું કે સામાન્ય લોકો જે છે આટલા મોંઘા ટમેટા લેવાના ચાલુ લેશે નહીં. ધીરે ધીરે માર્કેટમાં ટમેટાની સપ્લાય વધશે અને ભાવ જે છે ઓછા થવાના ચાલુ થશે. શા માટે? 200 રૂપિયા કિલો છે તો આસપાસના બીજા પણ ટ્રેડરો જે છે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે વધુને વધુ વસ્તુઓ જે છે એ માર્કેટમાં લેતા આવશે. ધીરે ધીરે થશે એવું કે માર્કેટમાં ડિમાન્ડની સામે જે છે એ સપ્લાય વધી જશે અને ટમેટાના ભાવ તમને ગગડીને 10 રૂપિયા કિલોએ પણ જોવા મળશે અને આ જ પરિસ્થિતિને ડિફ્લેશન કહેવામાં આવે છે. અને હંમેશા મિત્રો અર્થવ્યવસ્થામાં જ્યારે ડિફ્લેશન જોવા મળે ત્યારે તે અર્થવ્યવસ્થા માટે ખૂબ જ હાનિકારક થતું હોય છે. શા માટે? જ્યારે ડિમાન્ડ સપ્લાયને વધી જાય ત્યારે ફેક્ટરીઓ જે છે ઉત્પાદનમાં કમી કરી દે. સાથે જ સાથે ફેક્ટરીઓ આવી વસ્તુ વધુને વધુ વેચાય એ માટે ડિસ્કાઉન્ટ પણ જાહેર કરતી હોય છે અને ફેક્ટરીમાં જ્યારે ઉત્પાદનમાં કમી થાય તો નોકરીઓમાંથી લોકોની છટણી થવાની ચાલુ થશે. જ્યારે લોકોની નોકરીઓમાંથી છટણી ચાલુ થશે ત્યારે તેનું પર્ચેસિંગ પાવર જે છે તે પણ ઘટશે અને ઓવરઓલ જે છે ફરીથી ડિમાન્ડ ઉપર પણ તેની અસર થશે. એટલે આખી વિશિયસ સાયકલ જે છે ડિફ્લેશનને કારણે શરૂ થાય, જેમાં લોકો કન્ઝમ્પશન ઓછું કરશે, લોકોની નોકરી જશે, ફરીથી લોકો કન્ઝમ્પશન ઓછું કરશે. અર્થવ્યવસ્થામાં આ પરિસ્થિતિ કન્ટિન્યુઅસ ચાલુ રહેતી હોય છે. એટલે ડિફ્લેશન હંમેશા અર્થવ્યવસ્થાને નુકસાન કરતી હોય છે. માટે જ કહેવામાં આવે છે કે અર્થવ્યવસ્થાના પ્રોગ્રેસ માટે અર્થવ્યવસ્થામાં ઇન્ફ્લેશન થોડુંક હોવું જરૂરી છે, જેથી ડિમાન્ડ જે કન્ટિન્યુઅસ જળવાઈ રહે. બરાબર, તો શબ્દને ખાસ યાદ રાખજો. ચીનની અર્થવ્યવસ્થાને લઈને હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેર સિરીઝ સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.